તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એકમ નંબર 7 ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. એની અંદર છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. આ આપણને કઈ રીતે ઉપયોગી છે એ પણ પહેલા સમજવું જોઈએ, જેથી કરીને એકમને સમજવા માટે આપણને પૂરેપૂરી રસ રહે. પહેલી વાત કે પરીક્ષામાં આપણને કઈ રીતે ઉપયોગી થવાનું છે. વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3 બધામાં જ આ એકમ એવો છે જે બધી જ જગ્યાએ પૂછાતો હોય છે. હવે ગુપ્ત યુગની અંદર આપણે એકમ નંબર 6 ની અંદર બધી જ માહિતી આપી ગયા. તો પ્રાચીન ભારત ટોપિક આવે છે આપણો પ્રાચીન ભારત. પ્રાચીન ભારતની અંદર એના મહત્વના રાજવંશોની અંદર એક મૌર્ય વંશ અને એક ગુપ્ત યુગ એટલે ગુપ્ત વંશ છે. બરાબર. તો આ ગુપ્ત સામ્રાજ્ય તમારા માટે કયું, એક તો પ્રિલિમ્સ અને બીજું છે મેન્સ. એમાં પણ આ ગુપ્ત યુગ એ તમને મેન્સ માટે ખૂબ જ મહત્વનો છે. એ પણ સમજાવો કેમ મહત્વનો છે. મેન્સની એકદમની અંદર પૂછાયેલું છે ડિટેલમાં, તે પણ સમજાવો. હવે આ તમને સમજવું હોય તો કઈ રીતે ઉપયોગી છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ગુપ્ત યુગ જ આપણા માટે મહત્વના છે, અન્ય શાસકો આપણે પ્રિલિમ્સ માટે કહી શકીએ, પણ ગુપ્ત યુગ તમારા પ્રિલિમ્સ અને મેન્સ આ બંને માટે ખૂબ જ મહત્વનો છે. બરાબર. હવે સમજો ધોરણ 6 ની અંદર આ જે તમને એવું નથી કે ગુપ્ત યુગની પૂરી માહિતી, આમાં તમને જે માહિતી મળશે એને ડિટેલમાં તમારે વિસ્તાર કરવાનો છે. પણ આ જે પ્રશ્ન છે એ પૂછાઈ ચૂકેલો છે. કઈ રીતના, તો અહીંયા આગળ તમારી પાસે છે કે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવેલો છે. આ પ્રશ્ન બહુ જૂના સમયમાં પૂછાઈ ચૂકેલો છે. બરાબર. સુવર્ણ યુગ કેમ કહેવામાં આવે છે જેનો આખી ડિટેલ અહીંયા છે, એટલે તમે આ સમજવું ખૂબ જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહ્યું છે કે ધ્યાન આપજો. ન જોયા હોય તો આનાથી પહેલાના 1 થી 6 વિડીયો છે, જરૂરથી જોઈ લેવો. આ પાઠ્યપુસ્તક આધારિત છે, એટલે તમને સોર્સ પણ કેવો છે, ઓથેન્ટિકેટ છે. કોઈ પણ સમસ્યા હોય તો આ ઓથેન્ટિક સોર્સને તમે બાય એટલે બનાવી શકો પોતાનો બેઝ. તો હવે બધી વાતો ન કરતા આપણે શરૂ કરીએ છીએ ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ટાઇટલ છે, પણ આપણે ટાઇટલ કયું સમજવાનું છે, પહેલા જ કયું છે, એમાં મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય આ બધાની અંદર છે વહીવટી, પછી એની ધાર્મિક, સામાજિક, આર્થિક બધી પરિસ્થિતિઓ અહીં આપેલી છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને સાહિત્ય, એમાં ખાસ વિજ્ઞાન પણ આવે છે અને સાહિત્ય પણ આવે છે. તો આ અંદરથી તમારા 1 માર્કનો પ્રશ્ન અહીંથી પાકો હોય છે. વર્ગ 1, 2 અને 3 બંનેમાં આવે છે. ચલો, હવે આટલી વાત ધ્યાન રાખવાની. જ્યારે બી પાઠ એકમ ચલાવું છું ત્યારે આ ખાસ બાબત જે પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખીને જ સમજવાનું છે, જેથી કરીને તમને સરળતા રહેશે અને આ તમે એને એકબીજા ટોપિક સાથે કનેક્ટ અને જોડાણ કરવું જરૂરી છે. શરૂ કરીએ ગુપ્ત યુગ અને અન્ય શાસકો, જેમાં છે ઈસુની આ 3જી સદી છે. ક્યાંનો સમય બતાવ્યો છે? ઈસુની 3જી સદીની અંદર મગધ સામ્રાજ્ય ખૂબ જ પ્રભાવશાળી હતું અને ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ હતી. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. હવે ગુપ્ત વંશ આ તમારો બીજો પ્રશ્ન કે ગુપ્ત વંશે જ ભારતમાં રાજકીય એકતા સ્થાપી. આનું તમે વિશ્લેષણ કરો તો એવો પણ પ્રશ્ન પૂછી શકે. તથા પ્રાચીન ભારત અપૂર્વ સિદ્ધિ સમૃદ્ધિ હતી. ગુપ્ત યુગમાં અપૂર્વ સિદ્ધિ સમૃદ્ધિ હતી એવું સાબિત કરો તો એ પ્રશ્ન પૂછાઈ શકે. ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આપેલું. હવે સુવર્ણ યુગ એટલે શું એ સમજો કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. અને ગુપ્ત યુગને સુવર્ણ યુગ ઘણા અંશે ગુપ્ત સામ્રાજ્યનું સર્જન હતું. આ ગુપ્ત યુગનું સુવર્ણ યુગ કહેવામાં, એમાં કોણ? ગુપ્ત સમ્રાટોનું સર્જન એ મહત્વનું છે. હવે ધ્યાન રાખો, તમારા જે પોઈન્ટ છે કયો કે પ્રાચીન ભારતમાં મહત્વના રાજવંશોમાં એક છે ગુપ્ત વંશ અને એક છે મૌર્ય સામ્રાજ્ય. એની અંદર પણ તમારા મેન્સનો ટોપિક છે વહીવટી, સામાજિક, ધાર્મિક, આર્થિક, કલા, સ્થાપત્ય, સાહિત્ય. આ બધી બાબતમાં આ સુવર્ણ યુગ કોના પર છે? તો એ જે બાબતે તમને કહી તેના પર આધાર રાખે કે કયા આ રાજાઓના સમયમાં તેનું વહીવટી તંત્ર કેવું હતું, એનું સામ્રાજ્ય કેવું હતું, સામાજિક પરિસ્થિતિ કેવી હતી, સાહિત્યનો કેટલો વિકાસ થયો હતો,
કલાનો કેટલો વિકાસ થયો, કલામાં કોણે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે, સ્થાપત્ય ક્ષેત્રે કોનું કેટલું કાર્ય છે, ત્યાર પછી એનું વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિકાસમાં આ ગુપ્ત યુગ એટલે ગુપ્ત સમ્રાટો, અહીંયા જો લખેલું છે ગુપ્ત સમ્રાટોનું કેટલું યોગદાન હતું, એટલા માટે એને સુવર્ણ યુગ કહેવામાં છે. તો એને આપણે સમજવાના છે. જે પહેલા છે એ ચંદ્રગુપ્ત પહેલો, એને કહેવામાં આવે છે ચંદ્રગુપ્ત પહેલો. પણ જે મગધના સામ્રાજ્યમાં આ જે ગુપ્ત યુગ છે એ ગુપ્ત વંશના સ્થાપક કોને કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગના કે ગુપ્ત વંશના સ્થાપક શ્રી ગુપ્ત. આ ખાસ ધ્યાન રાખો, પૂછાયેલો પ્રશ્ન છે. ગુપ્ત વંશનો સ્થાપક હતો. એનો જ પુત્ર છે ઘટોત્કચ ગુપ્ત. ઘટોત્કચ ગુપ્તના અનુગામી એટલે એના પછીના જે રાજા હતો એ ચંદ્રગુપ્ત પ્રથમ. એટલે આને સ્થાપના કરી, આ એનો પુત્ર છે અને એનો પુત્ર છે ચંદ્રગુપ્ત પ્રથમ. એનો સમય છે 319 ઈસવીસન 319. આ તે સમયે પાટલીપુત્રની ગાદી આવે છે અને તે સમયે શક્તિશાળી લીછવી જાતિની કન્યા કુમારદેવી સાથે આ લગ્ન થયા. પહેલા ચંદ્રગુપ્ત પહેલા લગ્ન કુમારદેવી કહે લીછવી જાતિના એમની સાથે. લીછવીની સાથે તેને મગધના સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. મગધની પાસેના તેને શું પ્રયાગરાજ એટલે કે હાલનું અલ્હાબાદ છે, સાકેત જેને આપણે આજે અયોધ્યા તરીકે ઓળખીએ છીએ, મગધનો વિસ્તાર એને કર્યો. આ પણ યાદ રાખતા જજો કે પ્રયાગરાજ એ પ્રાચીન પ્રયાગરાજ આજનું શું કહેવાય છે? અલ્હાબાદ છે. અને પ્રાચીન સાકેત એ આજે શું છે? અયોધ્યા. પ્રશ્ન પૂછી શકે. તેના સમયમાં એટલે કે આ ગુપ્ત વંશ છે ને, ગુપ્ત યુગના સમયમાં મહારાજને બદલે કયો શબ્દ પ્રયોગ? મહારાજા અધિરાજ. કોને મળેલું? તો ચંદ્રગુપ્ત ગુપ્ત પહેલાને. એ બિરુદ ધારણ કરે છે અને શું એના નામના સોનાના સિક્કા, જો પહેલો છે સોનાના સિક્કા એના નામના બહાર પડ્યા. કોના? ચંદ્રગુપ્ત પ્રથમ. રાજ્યાભિષેક થાય છે અને ત્યાંથી ગુપ્ત સંવતની શરૂઆત થાય છે. આ બધાના પ્રશ્નો ખબર છે કે વર્ગ 3 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ગુપ્ત સંવતની શરૂઆત. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો. હવે અહીંયાથી તમને યાદ આવશે અમને નાલંદા ને, કરંટમાં નાલંદા ચર્ચામાં રહ્યું. તો સૌરાષ્ટ્રમાં આવેલું વલ્લભી વિદ્યાપીઠ પણ ખૂબ ચર્ચામાં છે. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણન અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોને ગોઠવણી શક્ય બની. એટલે કે ગુપ્ત સંવત. હવે તમને આમાંથી એક પ્રશ્ન નીકળે કે ગુપ્ત યુગ કેટલા માટે મહત્વનો છે? તો આમાંથી એક તમને ટોપિક મળી ગયો કે ગુપ્ત યુગને સુવર્ણ યુગ કેમ કહેવામાં આવે? કેમ કે આના સમયથી જ હિંદના ઇતિહાસની કાળગણના અને કાળક્રમ અનુસારનો ઐતિહાસિક બનાવોને ગોઠવવાની શરૂઆત અહીંયાથી થાય છે. ત્યાર પછી જે એના રાજા આવે છે, આ તો હતું ચંદ્રગુપ્ત પહેલાનું કાર્ય. પછી આવે છે એના પુત્ર સમ્રાટ. કોણ? સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર આવે છે સમુદ્રગુપ્ત. આ જ્યારે આવે છે ત્યારે મળતી માહિતી મુજબ પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ નો સ્તંભ લેખ અને તેના સિક્કાઓમાંથી મળે છે. કોના? સમ્રાટ સમુદ્રગુપ્ત વિશેની જે કોઈ માહિતી આપણને ક્યાંથી મળે છે? પ્રયાગ પ્રશસ્તિ. પૂછાયેલો પ્રશ્ન છે વર્ગ 3 જુનિયર ક્લાર્કમાં 2017 ની અંદર પૂછાયેલો છે. પ્રયાગ પ્રશસ્તિ સિક્કામાંથી, પ્રયાગ પ્રશસ્તિ એટલે કે આ સોનાના સિક્કા હતા એમાંથી આ કોના? સમ્રાટ સમુદ્રગુપ્ત વિશેની માહિતી મળે છે. આ પ્રશસ્તિ એ રાજકવિ હરિસેને રચી હતી. હવે તમારો બીજો પ્રશ્ન છે સ્તંભલેખ પ્રશસ્તિ. એના કોના? તો એ રાજકવિ હરિસેને રચી હતી. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તનો દિગ્વિજય અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું વર્ણન છે. ખૂબ જ ઓછા સમયે એમણે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યમાંથી માંડી અફઘાનિસ્તાન અને કુષાણ, અફઘાનિસ્તાનના તે સમયે પણ કુષાણ શાસનતંત્ર હતું તેને પણ વિજય કર્યો હતો. દક્ષિણના લગભગ 12 જેટલા રાજાઓએ તેને હરાવ્યા. તેના રાજ્યો ખાલસા કરવાને બદલે તે શું કરે? ખંડિયા રાજા. આ એક નવી પ્રથા કોને પાડી? સમુદ્રગુપ્તે. તેને શું કરે? જે રાજાઓનું રાજ્ય જીત્યું એ જ રાજાઓને પોતાના પ્રતિનિધિ તરીકે તે રાજ્યને પાછું સોંપી દીધું. આ એની સૌથી મોટી વાત પણ છે અને સૌથી મોટી ખામી પણ છે, જે પાછળથી ખબર પડશે. બરાબર. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. એને સાહિત્ય ક્ષેત્રે, હવે સાહિત્યની ક્ષેત્રે એને શું કર્યું? સિદ્ધિ અને ચારિત્ર્ય પણ નોંધપાત્ર. હવે આને પણ સાહિત્ય લખ્યું છે. અનેક કાવ્ય રચના કરીને કવિરાજનું બિરુદ. આ પહેલો એવો સમ્રાટ છે જેને કવિરાજનું બિરુદ પણ મળેલું છે.
કમનસીબે તેનું કાવ્ય આજ સુધી મળ્યું નથી. સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવેલો છે. મોસ્ટ આઈએમપી. અને આ એક સંગીત પ્રેમી રાજા પણ હતો. આના જ સમયમાં એટલે કે સમુદ્રગુપ્તના સમયમાં મંદિર, બૌદ્ધ વિહાર અને જૈન ઉપાશ્રયો બંધાવાયા. આ પહેલો રાજા તેને અશ્વમેઘ યજ્ઞ કર્યો. આના પહેલા ઘણા થઈ ગયા, પણ અશ્વમેઘ યજ્ઞની ખાસિયત એ હતી કે આ સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા અને સિક્કા પરથી માહિતી મળે છે કે સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ કર્યો હશે. પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્ર કરી તેમને ઉચ્ચ પ્રકારનું, કેમ કે કવિ હતા એટલે ઉચ્ચ પ્રકારનું સાહિત્ય માટે એમણે ભૂમિ પૂરી પાડી. જ્ઞાનીઓ અને જ્ઞાનીઓની સોબત ઈચ્છા હતા. હિન્દુ ધર્મને ઉત્તેજના પણ આપ્યું. તેણે સામાજિક રીતિ રિવાજ સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશેષ નોંધપાત્ર છે. આ તમારો મેન્સનો બીજો પ્રશ્ન પૂછી શકે. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે, સાબિત કરો. ગુપ્ત સામ્રાજ્યનો મહત્વનો સર્જક પણ હતો. ત્યાર પછી જોઈએ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. એના પછી એટલે સમુદ્રગુપ્તના અવસાન પછી એનો પુત્ર આવે છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્ય પણ કહેવાય છે. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો. તેણે પિતા અને વારસામાં જે કંઈ સામ્રાજ્ય મળ્યું એને ટકાવી રાખ્યું. એને વિજય મેળવવા વિસ્તાર પણ કર્યો. ચંદ્રગુપ્ત બીજોએ ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક ગણવામાં આવે છે. એને શું કર્યું કે સરહદો પર શક રાજ્ય સુધી વિસ્તાર, જેને પોતે સરહદ હતી એને વિસ્તાર કર્યો અને તેના હુમલો કયા તે ગુજરાત પર તે સમયે ક્ષત્ર વંશનો રાજ્યનો અંત આણ્યો. આના સમયમાં ચંદ્રગુપ્ત બીજાના સમયમાં મોસ્ટ ટાઈમ પે જ્યારે ગુજરાતનો કોઈ પ્રશ્ન આવે તો આ રીતના પૂછી શકે. આ વિજયની યાદમાં સકારી બિરુદો, હવે વિક્રમાદિત્યનું ઉપનામ છે તે જ સકારી પણ એનું બીજું ઉપનામ આપવામાં આવેલું છે. ચંદ્રગુપ્ત બીજાને 300 વર્ષથી પગદંડો જમાઈને બેઠેલા આ ક્ષત્રપોને હાંકી કાઢ્યા. ક્યાંથી? તો ગુજરાતના સૌરાષ્ટ્રમાં કોણ? ક્ષત્રપોનું રાજ હતું. તેમને ત્યાંથી ભગાવ્યા અને લગ્ન સંબંધ બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ બંધાવ્યું. એટલે કે સૈન્ય બળને શું કર્યું? એને વધારો કર્યો. આ લગ્ન સંબંધો તેના પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેને જીતેલા જે કંઈ નવા પ્રદેશ હતા એ ઘણા જ અગત્યના હતા. એમાં ગુજરાત, સૌરાષ્ટ્રના પ્રદેશો ખૂબ જ મહત્વના હતા. એક જગ્યાએ ભૃગુ કચ્છ, જેનું પ્રાચીન નામ આ ભૃગુ કચ્છ છે અને હાલ તે ભરૂચ તરીકે ઓળખાય. આ તમારો પ્રશ્ન નંબર પૂછાયેલો છે કે ભરૂચનું પ્રાચીન નામ જણાવો. કયો પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે? ભૃગુ કચ્છ. પછી એના જ ખંભાતનું પ્રાચીન નામ શું હતું? તે સમયે સ્તંભતીર્થ. આ ધીકતા બંદરોએ પણ આ સમયે કબજે કર્યા. પરિણામ સમયે જે દરિયાઈ વેપાર હતો એ ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓને અખંડ સંપત્તિના માલિક બનાવવામાં મહત્વનું છે. આ એનો જે ભારતમાં નકશો કે ક્યાં ક્યાં એ સામ્રાજ્ય વિસ્તાર કર્યો. આ સિંધ કહો છો તે સુધીનો, પછી મેરુ, વૈશાલ, પાટલીપુત્ર, ગંગા, નર્મદા, બરાબર. આ એમના સામ્રાજ્યનો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં હવે યાત્રાળુ કોઈ હતા તે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં, એટલે યાદ રાખવું ચંદ્રગુપ્તના નામો પણ યાદ રાખવાના છે. આના સમયે એક યાદ રાખવાનું છે, મહારાજની ઉપાધિ બદલાઈને મહારાજા અધિરાજની થઈ. બીજું, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં જે ચીની યાત્રાળી આવે છે ફાહિયાન, એણે ગુપ્ત વહીવટ એટલે કે રાજ્ય વહીવટની અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા. એટલે કે એને ક્યાંથી માહિતી? એના જે વિદેશી મુસાફરોના જે લખાણ છે એમાંથી રાજ્ય વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની માહિતી મળે છે. બીજું કે ચંદ્રગુપ્ત બીજો એ વૈષ્ણવ ધર્મી હોવા છતાં એને શું કહ્યું? દરેક ધર્મ પ્રત્યે આદર ભાવ રાખ્યો. એનું ઉદાહરણ છે એનો જે સેનાપતિ હતો આમ્રકારદેવ એ બૌદ્ધ ધર્મનો હતો અને રાજ્ય મંત્રી તે વર્ષેન શૈવ ધર્મના હતા. રાજધાની એને પાટલીપુત્ર હતી. ત્યાં આગળ અનેક બૌદ્ધ મઠો સ્થાપેલા હતા. તેના શાસનકાળ દરમિયાન જ મેળવેલા સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ, હવે આની વાત આવે છે કઈ સાંસ્કૃતિક સિદ્ધિઓમાં કઈ કઈ બાબત છે તેની કારણે જ ગુપ્ત યુગ સુવર્ણયુગ ફરી આવે. તમારો ગુપ્ત યુગ સુવર્ણયુગ કેમ કહેવામાં આવે છે? તો એક છે એની સમૃદ્ધિ કઈ સાંસ્કૃતિક સિદ્ધિ. બીજું, એને વિદ્વાન અને કવિઓને આશ્રય આપ્યા. સંસ્કૃત અને ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ આ
ચંદ્રગુપ્ત બીજાના શું હતા? રાજકવિ હતા. આ પ્રશ્ન છે. પછી ધન્વંતરી, તેનો રાજવૈદ હતું. વૈજ્ઞાનિકમાં વરામિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નો એના દરબારમાં હતા. તે સમયે શિલ્પની વાત કરી લઈએ તો શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલામાં ખૂબ સુંદર વિકાસ થયો. એનું ઉદાહરણ છે અજંતાના ઘણા કલા મંડપો તેના સમયે તૈયાર થયા. પાટલીપુત્રની અંદર બૌદ્ધ મઠો બંધાવાયા હતા. દિલ્હી પાસે મહેરોલી, ખાસ યાદ રાખો મહેરોલી લોહ સ્તંભ તેના સમયે સ્થપાયો, જેની સદીઓ સુધી તાપ અને વરસાદ રહેવા છતાં કાટ લાગતો નથી. આ એ મહેરોલીનો લોહ સ્તંભ છે જે દિલ્હીની પાસે છે. આજ સુધી એને કાટ લાગ્યો નથી. એક આશ્ચર્યની વાત છે. એટલે કે ત્યાં સમયે વિજ્ઞાન કેટલું આગળ હશે એ એને જ કહેવા માંગે છે. તેને પાટલીપુત્ર પર ઉજ્જૈને બીજી રાજધાની બનાવી. તેને રાજ્યને જુદા જુદા વહીવટી એકમોને વેચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ એને 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત અને વિક્રમાદિત્યનું અવસાન થાય. એટલે કે એનું અવસાન 414ની અંદર થાય છે. ગુપ્ત સામ્રાજ્યનો અંત. ગુપ્ત સામ્રાજ્યનો અંત કઈ રીતે કે ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી જે તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો એ ગાદી પર આવ્યો અને તેના સમયમાં આ નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. હમણાં જ આ નાલંદાનું નવું ઇનોગ્રેશન કોણે? નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ ધ્યાન રાખો. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, પૂછવાની શક્યતા વધુ. કુમારગુપ્તનો પહેલા પછી જેનો પુત્ર થાય છે સ્કંદગુપ્ત, એ ગાદી પર જ્યારે બેસે છે ત્યારે આ એક શાસક સ્કંદગુપ્ત નબળા શાસક તરીકે પુરવાર થાય છે અને હુણોના આક્રમણ થવાથી આ ગુપ્ત સામ્રાજ્ય અહીંયાથી છિન્ન ભિન્ન થઈ જાય. એટલે કે ગુપ્ત સામ્રાજ્યનું પતન 550ની આસપાસ થાય છે. હવે આ તો એની થઈ શરૂઆતથી લઈને અંતની માહિતી. પણ ગુપ્ત શાસન એટલે કે ગુપ્ત યુગની જેના વિશે કોણ? ચીની યાત્રાળુ ફાહિયાને જે માહિતી પૂરી પાડી એમાં ગુપ્ત શાસન વ્યવસ્થાની પણ વાત કરી હતી. એના વિશે જે અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે તેને આપણે કેટલા 3 વિભાગમાં એને વેચ્યું છે શાસન વ્યવસ્થા. એક કેન્દ્રીય, બીજું છે પ્રાંતીય અને સ્થાનિક. આ 3 વિભાગમાં એને વેચવાનો પ્રયત્ન કરીએ સમજવા માટે. ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ એ વહીવટી તંત્રમાં કેન્દ્રમાં રહેતો. બધામાં આપણે આગળ કરી ગયા છે કે રાજ્ય વ્યવસ્થાના 2 પ્રકાર, ગણરાજ્ય અને રાજાશાહી. પહેલા કોઈ મહારાજાધિરાજનું બિરુદ આપવામાં આવતું, પરમ ભાગવત જેવા બિરુદ ત્યાં સમય હતા. જાણવા જેવું છે કે વહીવટી તંત્ર મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત, વિદેશ મંત્રીને મહાસંધિ વિગ્રહ કહેતા, મહેલ અને દ્વારના રક્ષકના વડા હતા એને મહાપ્રતિહાર કહેવામાં આવતો, મહાઅશ્વપતિ એ ઘોડસવારના સેનાનો વડા કહેવાતો, મહાપિલુપતિ એ હાથી સેનાનો વડા હતો. એટલા રાજ્યના દસ્તાવેજ સાચવવા માટે પુસ્તપાલીની નિમણૂક કરવામાં આવતી. આ કોનું? ગુપ્ત સામ્રાજ્ય, ગુપ્ત રાજ્ય શાસન વ્યવસ્થાની વાત થાય છે. પ્રાંતના વડા તરીકે મોટાભાગે રાજકુમાર એટલે કે રાજ્યપાલ તરીકે રાજકુમારની નિમણૂક કરવામાં આવતી. કુમારામાત્ય અને આયુક્તો એ પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું. આ ખાસ ધ્યાન રાખો. પ્રાંતનું બીજું એટલે કે પ્રાંતને ભુક્તિ તરીકે ઓળખવામાં આવતા. તેના વડા પ્રાદેશિક હતા. આજે ભુક્તિ કે પ્રાંતના વડાને શું કહેવાય? પ્રાદેશિક. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતો. પ્રાંતના પણ કેવા નાના નાના ટુકડા એટલે કે જિલ્લાઓમાં વહેંચવામાં આવતા અને આ જિલ્લાને પણ વિષય એટલે કે તાલુકા, આજે આપણે એને તાલુકા તરીકે ઓળખીએ તાલુકા. અને તાલુકામાં પણ કેટલાક ગ્રામ હોય ને તે રીતના ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવા આવતી ને આપણે અહીંયા આગળ સમિતિને શું છે કહે છે? પંચાયત. બરાબર? તો આ રીતે સમજવું. જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોને સમાવેશ કરવામાં આવતા. હવે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ કેવી હતી? ગુપ્ત યુગમાં જે આર્થિક સ્થિતિ એ ભારતનું સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આની અંદર જે આર્થિક ગતિવિધિ હતી, આર્થિક ગતિવિધિની અંદર કયા મહત્વનું? એક તો છે આપણી ખેતી, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર. આ પછી વિશિષ્ટ ખેતી પદ્ધતિમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક પદ્ધતિ જોવા મળે છે. આ ખેતી માટે વિશિષ્ટ છે. પછી ઉત્તર ભારતની વાત કરીએ તો અહીંયા આગળ ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી,
કાશ્મીરમાં દ્રાક્ષ, કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક, બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતની અંદર જોઈએ તો મરી, મસાલા, રેશમ અને કપાસના વેપાર થતો હતો. રાજા કુલ ઉત્પાદન, હવે એની છે જે રેવન્યુ પદ્ધતિ, કુલ ઉત્પાદનનો એ 6ઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવતો. બ્રાહ્મણ અને મંદિરોને દાન આપવામાં આવતું. આંતરરાષ્ટ્રીય વેપાર અને ગુપ્ત યુગની વિશેષતા છે. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા, તમારો બીજો નંબર. ભારતથી સ્થળ માર્ગ સુધી મધ્ય એશિયા જઈ થઈને યુરોપ સુધી સૂતરાવ કાપડ, રેશમી કાપડ, મસાલાનો નિકાસ થતો. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમના ભાગમાં સૂતરાવ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના ઇમારતી લાકડાનો નિકાસ થતો. જ્યારે સોનું, ચાંદી અને ચીજોની આયાત થતી. આ ખાસ યાદ રાખવું, આપણે સોના ચાંદી બહારના દેશથી આયાત કરતા હતા. આ તમારા માટે મોસ્ટ. પછી ધાર્મિક સ્થિતિ જોઈએ. ગુપ્ત યુગમાં ધાર્મિક હિન્દુ અને સંસ્કૃતિ, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલી હતી. હવે આની અંદર હિન્દુ ધર્મ અને સાથે સાથે વૈષ્ણવ ધર્મને જોઈએ. કોણ કે ગુપ્ત સમ્રાટો જે હતા એ મુખ્યત્વે વૈષ્ણવ ધર્મી હતા. છતાં પણ તેમણે આ વૈષ્ણવ ધર્મની અંદર વિષ્ણુજીના અવતાર ગણવામાં, શ્રી રામ, શ્રી કૃષ્ણ, મહાદંશે પણ પૂજા થતી. લક્ષ્મી દેવીની પૂજા ખૂબ પ્રખ્યાત હતી આ સમયે. રામાયણ અને મહાભારત જેવા પુરાણના પુનઃ સંકલનનું કામ આ સમયે થયું. શ્રીમદ ભગવદ્ ગીતા સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવતો હતો. શૈવ ધર્મની જેમ જ ગુપ્ત કાળમાં વિકાસ થયો. તેજના દક્ષિણ ભારતમાં શૈવ સંતો નયનાર કહેવાતા અને જ્યારે વૈષ્ણવ સંતોને અલવાર કહેવામાં આવતા. અહીંયા આગળ ખાસ ધ્યાન રાખો કે શૈવ સંતો નયનાર કહેવાતા અને વૈષ્ણવ સંતો એ ક્યાં અલવાર, એ ખાસ ધ્યાન રાખવું. એ દક્ષિણ ભારતની વાત કરે છે. મહિષાસુર મર્દિની એટલે દુર્ગા પૂજાની પણ અહીંયા પ્રચલન શરૂ હતું. ખાસ ખબર છે કે પશ્ચિમ બંગાળમાં મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગા પૂજા આજે પણ ખૂબ પ્રચલિત છે. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો. સમુદ્રગુપ્તને બૌદ્ધ ધર્મનો સંરક્ષક કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથનો વિકાસ, આ બૌદ્ધ ધર્મના બે શાખાઓની વાત છે, મહાયાન અને હીનયાન. પછી ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિની વાત કરીએ તો એ પણ આ યુગમાં નવીન ભાષાઓ ઉત્પન્ન થઈ. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા, આર્યશૂર આ મહત્વપૂર્ણ સાહિત્યકાર હતા. ક્યાં? ગુપ્ત યુગમાં સમયમાં. આ સર્વમાં કાલિદાસ શ્રેષ્ઠ ગણાતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. ખાસ ભારતના શેક્સપિયર કોને કહેવામાં? કાલિદાસ. તેણે ભારતીય મહાકાવ્યોનું કથાવસ્તુ લઈને અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ. આ પ્રશ્ન તમારો વર્ગ 3 જુનિયર ક્લાર્ક પૂછાયેલા છે. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો પણ યુગ ગણવામાં છે. ગુજરાતમાં ગોપ લચના કોઠારનું પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇટેરી મંદિર છે. આ ખાસ ધ્યાન રાખજો. ગુપ્ત યુગ એ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત અહીં દર્શાવે છે. એમાં દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ જોઈએ તો તે સમયે કહે ને દરબારમાં એમના દરબારમાં એક આર્યભટ્ટ ડીવાયસો પૂછાયેલ પ્રશ્ન. આર્યભટ્ટ અને વરાહ મિહિર આ સમય થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરાહ મિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો એક મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ વૈદિક શાસ્ત્ર વિકસાવ્યું હતું. હાથી ઘોડાની દવા પણ અહીંયા શોધવામાં આવી હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જોઈએ તો દિલ્હી પાસે આવેલો મહેરૌલીનો સ્તંભ જે આજ સુધી કટાયો નથી. બરાબર. હવે જોઈએ કે ત્યાર પછી પ્રતાપી રાજાઓ કયા હતા કે સમ્રાટ હર્ષવર્ધનની વાત કરવાની રહી જાય. સમ્રાટ હર્ષવર્ધનની ખાસ યાદ કરવામાં આવે છે કારણ તેણે થાનેશ્વર
ના પુષ્યગુપ્ત વંશનો હતો. આ સમ્રાટ હર્ષવર્ધન થાનેશ્વરના પુષ્યગુપ્ત. હવે અહીંયા તમારો ગુપ્ત યુગ પૂરો થાય છે અને સમ્રાટ હર્ષવર્ધન એટલે કે પુષ્યભૂત વંશનો જે રાજા છે સમ્રાટ હર્ષવર્ધનની વાત થાય છે. પ્રભાકર વર્ધનના પુત્ર રાજવર્ધન અને હર્ષવર્ધન હતા. આ જે પુષ્યભૂત વંશના સ્થાપક કોણ છે? પ્રભાકર વર્ધન. અને એના બે પુત્ર છે રાજ્યવર્ધન અને હર્ષવર્ધન. એમાં હર્ષવર્ધન જ્યારે એમની જે પુત્રી હતી રાજ્યશ્રીના ને કન્નૌજના રાજા ધ્રુવ વર્મન દ્વારા લઈ જાય એટલે અપહરણ કરવામાં આવે છે. ગોંડ રાજવી શશાંક અને માલવ રાજ્ય આ રાજ્યશ્રીનું જે અપહરણ કરીને રાજ્ય પર આક્રમણ કરી મોટી કટોકટી સર્જે છે ત્યારે જે આ છે રાજ્યવર્ધન એમના ભાઈ હર્ષવર્ધન મૃત્યુ પામે છે. કોને? આ રાજ્યશ્રીને બચાવવા માટે. આ કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કરે છે અને તે પોતાની બહેન રાજ્યશ્રીને બચાવે છે. એટલે જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનૌજ અને થાનેશ્વર આ બંને રાજ્ય પર પોતાનું યોગ્ય શાસન પણ તે સમયે શરૂ કરે છે. હર્ષવર્ધન એ પ્રાચીન ભારતનો છેલ્લો મહાન સમ્રાટ છે. આ તમારો મેન્સનો બીજો પ્રશ્ન. હર્ષવર્ધનને ભારતના પ્રાચીન છેલ્લો મહાન સમ્રાટ કેમ કહેવામાં આવે છે? જણાવો. મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા આ સુધી તેને સામ્રાજ્ય ફેલાયું. તેના સમકાલીન એટલે કે તેના સમયમાં જે એ રાજ્ય કર્યા હતા ત્યારે બીજી સમયે વલ્લભીના જે મૈત્રક રાજા, વલ્લભી ક્યાં છે ભાઈ? ગુજરાત. મૈત્રક રાજા ધ્રુવસેને તેના જમાઈ હતો. આ મૈત્રક રાજાનો જમાઈ ધ્રુવસેન. દખ્ખણમાં પુલકેશી બીજા શક્તિશાળી રાજા હતો એટલે કે તે સમયે સમ્રાટ હર્ષવર્ધન, પુલકેશી બીજું અને આ ધ્રુવસેન આ બધા સમકાલીન છે. હર્ષવર્ધન અને પુલકેશી આ બંને વચ્ચે ખૂબ જાણીતું યુદ્ધ છે. પુલકેશી વચ્ચે થયેલ નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થાય છે. હર્ષે મોટાભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજ્ય ગણાતા હતા અને પૂર્વના એ પુલકેશી બીજાના. બરાબર, બંને નર્મદા નદી કિનારે ભેગા થયા એટલે કે એમનું સામ્રાજ્ય ત્યાં સુધી આવે છે અને અટકે છે. સમ્રાટ હર્ષનું જે સાંસ્કૃતિક પ્રદાન છે એમાં જોઈએ તો એના વિશેની માહિતી આપણે મહાન ચીની યાત્રી યુઅન સ્વાંગ કરે છે. તેમના રાજદરબારમાં કોણ હતા? આયરા ચીની યાત્રી રહ્યા હતા. હર્ષ એ શૈવ ભક્ત હતા. પછી તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અને તેમણે કનૌજમાં યુઅન સ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદ પણ આયોજન કર્યું હતું કે આ ચીની યાત્રાળી હતા કે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. બુદ્ધની પ્રતિમા તે હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરી સ્થાપિત કરી હતી. તે સમયે એટલે કે મહાયાન અને હીનયાન સંપ્રદાય વિશે આ પરિષદમાં ગોષ્ઠી છે અને બૌદ્ધ ધર્મની અંદર બે શાખાઓ પડી હતી, મહાયાન અને હીનયાન. આ સંપ્રદાય વિશેની જે ગોષ્ઠી કરાવી હતી એને કરાવી હર્ષવર્ધને. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા, વિદ્યા પ્રત્યે અનુરાગી હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા અને આ બાણભટ્ટે હર્ષચરિતમ કાદંબરી સાહિત્યની રચના કરી જે સંસ્કૃત સાહિત્ય છે. પછી મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં એક મહાન કવિ હતા. તેમણે ઉચ્ચ પ્રકારનું કોટી સાહિત્ય લખ્યું જેમાં પ્રિયદર્શિકા રચનાના નાના 2 નાટકો સામેલ છે. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ અંગે પણ નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ રચના કરી હતી. હર્ષે અને અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધ રાખ્યા હતા. પોતાના દૂત મંડળને તે ચીનમાં પણ મોકલેલા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળ પર મુલાકાત લીધી હતી જેનું ઉદાહરણ આપણે જોઈ ગયા હુઆનસાંગ. અને આ દેશે સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટકર્તા અને સાહિત્યકાર તરીકે છે. આણે જ કયા હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 જેટલા ગામો એને ભેટ આપ્યા હતા. પુલકેશી બીજાની વાત કરીએ. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી હોય તો એ પુલકેશી બીજા જે ચાલુક્ય વંશના રાજા છે. તેણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસે સત્તા છે. 40 વર્ષ જેટલું લાંબુ શાસન ચલાવ્યું. સમ્રાટ હર્ષને પણ તેને હરાવ્યો કઈ નર્મદા નદીની કિનારે. દક્ષિણ ભારતને જોઈએ તો કદંબો, માયસરના ગંગો અને કોંકણના મૌર્યને હરાવી તેને દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પણ પ્રાપ્ત છે. કોને? પુલકેશી બીજાને. લાટ, માલવ અને ગુર્જર પણ તેમણે હરાવ્યા હતા.
કર્ણાટક, મહારાષ્ટ્રના કોંકણમાં તેમણે વિસ્તાર કર્યો અને તે સ્વામી તરીકે ઓળખાયા. હર્ષની જેમ પણ અન્ય દેશો સાથે તેના સંબંધ વિકસ્યા, જેમાં ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો અને ઈરાનના રાજદૂત શહેનશાહ ખુશરો બીજા તેના મિત્ર પણ હતા. અન્ય રાજ્યોની વાત કરીએ તો અન્ય રાજ્યો તે સમયે કાંચીના પલ્લવ પણ શાસનમાં હતા. રાજસ્થાનના ગુર્જર પ્રતિહાર હતા, વલભીમાં મૈત્રકો હતા, દક્ષિણ ગુજરાતમાં ગુર્જર હતા, કાશ્મીરમાં કારકોટકો હતા. આવો સમાવેશ થાય છે, જેમાં કાંચીના પલ્લવ સ્થાપત્ય અને કલાના લીધે પણ પ્રખ્યાત હતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની મૂર્તિ ને કંડારી મંદિર બંધાવાયા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિર બંધાવનાર પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો. કાંજીવરમમાં તેણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું શ્રેષ્ઠ મંદિર ગણાય. કૈલાસના આજે પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને આ રથ મંદિર મહાબલીપુરમનું આજે પણ ખૂબ પ્રસિદ્ધ છે અને ખૂબ ચર્ચામાં રહે છે. તો આ હતા આપણે જે 7મો એકમ, એની અંદર ગુપ્ત સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્યની બધી જ બાબતોને આપણે સ્પષ્ટતા કરી છે. ડિટેલમાં જે આગળના સામાજિક વિજ્ઞાનમાં આવશે. જરૂરથી વિડીયો ગમે તો લાઈક કરું, શેર કરું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.